હેલો ફ્રેન્ડ્સ, હું છું અરમાન મુલતાની અને સ્વાગત કરું છું તમારો ટેક્સટાઇલ ડાયરીઝના ફ્રેશનું એપિસોડ નંબર 1માં. અને આજે આપણે હરેશભાઈ કેવડિયાને મળીશું. એમના 24 વોટર જેટ ચાલે છે અને એમના મલ્ટિપલ બિઝનેસ છે, તો એમના એક્સપિરિયન્સથી આપણને કંઈ શીખવા મળી શકે, એટલે આજે આપણે હરેશભાઈને મળીએ છીએ. તો હરેશભાઈ કેમ છો? બસ ફાઇન છે. તો આપણા સાથે હરેશભાઈ જોડાઈ ગયા છે. તો હરેશભાઈ, તમે પહેલે તો તમારું ઇન્ટ્રોડક્શન આપો આપણી ઓડિયન્સ માટે. હરેશભાઈ કેવડિયા, હોમ ટેક્સ. હા, તો હરેશભાઈ આપણે વોટર જેટ ચલાવે છે, 24 વોટર જેટ. હરેશભાઈ, ક્યાં ચાલે છે આપણા વોટર જેટ? જલભૂમિમાં. હવે હરેશભાઈ, ટેક્સટાઇલ વીવિંગમાં તમે તમારી જર્ની એમ શરૂઆત કેવી રીતે કરી, એટલે ક્યારથી કરી છે? 3-4 વર્ષ થયા ડાયમંડમાંથી અમે આવ્યા, પણ આમ સારું છે. ડાયમંડમાંથી તમે ટેક્સટાઇલમાં આવ્યા તો તમને એમ કેવું લાગ્યું છે, કેવી રીતે બિઝનેસ છે? એમ સારું છે, એમ આમાં સ્કોપ છે, મહેનત કરીએ તો સ્કોપ છે. બરાબર. અને આ બિઝનેસ શરૂ કરતી વખતે કોઈ એમ ચેલેન્જ આવે એવું ખરું કે પછી એમ સ્મૂથલી થઈ જાય છે? ના, થોડું રહે છે સ્ટ્રગલ, પણ મહેનત કરીએ તો સક્સેસ તો જવાય એમ. બરાબર. અને અત્યારે તો તમે જાણો છો કે વોટર જેટનો ટ્રેન્ડ ચાલે છે, તો જે લોકો બી મશીન નાખવાનું વિચારે છે તો એ લોકો વોટર જેટ માટે જાય, એના માટે તમે શું કહેવા માંગો છો? વોટર જેટ કરાય, એમાં કાંઈ વાંધો નહીં. સારું જ છે, પ્રોડક્શન મળે છે એટલે જીત થાય, નવી ક્વોલિટી છે, અર્જન્ટ ચેન્જ થાય એમાં. બરાબર. એ બધા ફાયદા છે, અને પ્રોડક્શન બી અને વિવિંગ કોસ્ટ બી વોટર જેટમાં ડાઉન આવે બીજા કરતાં. બરાબર. અત્યારે ટ્રેન્ડિંગમાં બી ચાલે છે. ચાલે છે. બરાબર. અને આપણે તમારી જે વોટર જેટનું છે યુનિટ, એમાં તમે આગળ એક્સપાન્શન કરવાનું વિચારો છો? હા, વિચારીએ છીએ પ્લસ કરવું છે. બરાબર. વોટર જેટમાં જ જવાનું? હા, વોટર જેટ વાપરીએ. અચ્છા. અત્યારે તમારે કઈ કંપનીના ચાલે છે વોટર? પેરામાઉન્ટના. અચ્છા. પેરામાઉન્ટના સર્વિસથી સંતુષ્ટ છો તમે? છે, જવાબ મળે છે, સંતોષ છે. બરાબર. કેવા લાગ્યા છે પેરામાઉન્ટના મશીન? મશીન સારા છે, એમાં કાંઈ વાંધો નથી. બરાબર. હવે બી આપણે જોઈ શકીએ છીએ કે ડાયમંડના માર્કેટમાંથી ખાસા યંગ છોકરાઓ વ્યુઅર્સ જે છે તે હવે આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગે છે અને અહીંયા આગળ ગ્રોથ કરવા માંગે છે. તમે તો ખાસા મલ્ટિપલ બિઝનેસ ચલો છો, તમને એક્સપિરિયન્સ છે સારો. તેમના મોટિવેશન માટે ને એમના શીખવા માટે તમે શું કહી શકો છો? કંઈ નહીં, કરાય. કાપડ માટે સારું જ છે, નવા સ્કોપ ખુલ્યા છે, નવા માર્કેટો ખુલ્યા છે. યંગ જનરેશન માટે તો બહુ સરસ છે. બરાબર. અને વોટર જેટને આપણે મેન્ટેનન્સનું અગર કંઈ જોવા જઈએ તો કોઈ ટિપ્સ ખરી તમે આપી શકો કે કેવી રીતે મેન્ટેન કરી શકાય? મેન્ટેનન્સમાં તો કંપનીવાળાનો સપોર્ટ હોય તો જ થાય. બરાબર. બાકી તો મેન્ટેનન્સ તો તમે મશીનરીને અમુક ટાઈમે એની સર્વિસને આમ તેમ વોચ રાખવી પડે. ઓઇલ છે, બરાબર. ગ્રીસિંગ છે, એ બધું ધ્યાન રાખો તો મશીનરીની લાઈફ સારી છે. આગળ પેરામાઉન્ટના મશીન તમે કોઈને એમ સજેસ્ટ કરી શકો કે આગળ લેવા જેવા છે કે? હા, લેવાય. પેરામાઉન્ટમાં અમે સંતોષ છીએ, અમે ચલાવીએ છીએ. બરાબર. થેન્ક યુ હર્ષભાઈ, તમારો ટાઈમ આપવા માટે.